વેલકમ બેક. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્શનમાં આવી ગયા છે. ભાવનગરમાં મનપામાં 9 તારીખે ભાજપના શાસકોને 5 વર્ષ પૂર્ણ થતાં મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન શરૂ થયું છે. આગામી એપ્રિલ અથવા તો મે મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે, જેને લઈને આવનારી ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી છે. છેલ્લા 30 વર્ષથી મનપામાં ભાજપનું શાસન છે, ત્યારે હવે કોંગ્રેસે પણ પ્રયત્નો શરૂ કર્યા છે અને આમ આદમી પાર્ટી પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી રોડ અને રસ્તા ઉપર ખૂબ જ મોટા શાસકો વિરુદ્ધના આંદોલન ચાલુ કરવામાં આવ્યા છે. અને આંદોલન એવા છે કે ભાવનગરની જનતાને ટેક્સનું વળતર ક્યારેય મળ્યું નથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. એટલે અત્યારે કોંગ્રેસ ફૂલ તૈયારી રાખીને બેઠી છે અને લોકોનો અત્યારે અમને ખૂબ જ આશ્વાસન અને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. લોકો પણ ઈચ્છી રહ્યા છે કે હવે ચેન્જીસ ના આવે એમ. ભાવનગરમાં કુલ 13 વોર્ડ આવેલા છે, જેમાં ભાજપ 42 સીટો સાથે બહુમતી સાથે શાસનમાં આવી હતી, જ્યારે કોંગ્રેસને 8 સીટો મળી હતી. સતત 30 વર્ષથી ભાજપનું શાસન હોવાને કારણે આવનારી મનપાની ચૂંટણી જીતવા ભાજપ પક્ષ તરીકે એડી ચોટીનું તાકાત લગાવી રહી છે. ફરીવાર બહુમતી સાથે મનપા જીતવાનું આયોજન બંને પાર્ટીઓ દ્વારા શરૂ કરાયું છે. ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન છે. ગત ટ્રમ 5 વર્ષની વાત કરીએ તો 9/3ના રોજ તમામ નગરસેવકોની ટ્રમ પૂરી થઈ છે. ભારતીય જનતા પાર્ટી અમારી એવી છે કે હર હંમેશ ગમે ત્યારે ચૂંટણી હોય ત્યારે કાર્યકર્તા તૈયાર જ હોય છે. પાર્ટી હર હંમેશના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે અને લોકોની સુખે સુખી ને લોકોના દુઃખે દુઃખી આ કાર્યકર્તાઓ હર હંમેશ લોકોની વચ્ચે રહેતા હોય છે. તો ગત ચૂંટણીમાં કોંગ્રેસના મતો આપના ઉમેદવારોએ કાપ્યા હતા, જેને લઈને કોંગ્રેસની સીટો અડધી થઈ ગઈ હતી. ત્યારે આ વખતે પણ ભાજપ પોતાના પ્લાનિંગથી વોર્ડ વાઇઝ ચાલી રહી છે અને નો રિપીટની થિયરી પણ અપનાવવાની શક્યતાઓ છે. ત્યારે આ વખતે વિપક્ષ જૂના જોગીઓને ઉતારશે કે નવા યુવા ચહેરાઓને સ્થાન આપશે, તે આગળ જોવું મહત્વનું રહેશે. ભાવનગર મહાનગરપાલિકામાં ગઈ 9 તારીખે ભારતીય જનતા પાર્ટીનો 5 વર્ષનો શાસનકાળ પૂર્ણ થયો છે અને આવનારા સમયમાં જ્યારે ચૂંટણી મહાનગરપાલિકાની યોજાવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પૂરા કોન્ફિડન્સ સાથે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસ પણ નવયુવાનોને ટિકિટ આપવાની વાત કરીને મહેનત તો કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી તેના મત કાપે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની પણ જો વાત કરવામાં આવે તો મહાનગરની અંદર ખૂબ જ મોટા પાયે ફરિયાદ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે આ ફરિયાદોને મતમાં કન્વર્ટ કરે છે તે પણ મોટો સવાલ છે. ત્યારે આવનારા સમયની અંદર ચૂંટણીના ચોકઠા ધીરે ધીરે ગોઠવવાના શરૂ થઈ ગયા છે, ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના ચોકઠા કેવી રીતે ગોઠવે છે અને મહાનગરપાલિકા કેવી રીતે કબજે કરવા માટેનું આખો પ્લાન ઘડે છે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.